નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. નકલીની વાતો જ્યારે ચાલી રહી છે અને છેલ્લા કેટલાક સમયથી આપણે વાંચીએ છીએ કે નકલી નકલી નકલી, ત્યારે જો તમને એમ ખબર પડે કે નકલી નોટોનો કારોબાર ચાલી રહ્યો છે તો નવાઈ નહીં લાગે. પણ એક યોગ ગુરુ અથવા તો એક સાધુના રૂપમાં રહેલ વ્યક્તિ જ્યારે નકલી નોટોનો કારોબાર કરતા હોય ત્યારે આપણને અચંબો ચોક્કસ લાગે. અને એ પણ વ્યક્તિ કેવી નકલી નોટ એ પ્રમાણે બનાવે કે તમારે બેંકમાં જો એની પર સ્કેન થાય તો જ તમને ખબર પડે કે આ નોટો નકલી છે. એનું કારણ છે કે ભેજાબાદ હતા. આમ તો યોગ ગુરુ છે, પણ ભેજાબાદ એટલે હતા કે છેક જે નકલી નોટો એ મંગાવતા હતા, જે એનું પેપર હતું એ પેપર હાઈ ક્વોલિટીનું મંગાવતા હતા અને ચીનથી આ જે હાઈ ક્વોલિટીનું પેપર મંગાવીને એની પર પ્રિન્ટ કરતા હતા. પણ લાલ પ્લેટવાળી ફોર્ચ્યુનર કારને જેવી અમદાવાદ પોલીસે રોકી અને પછી એમાંથી એક મોટો કાંડ ખુલ્યો છે. અને શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી એક ગાડી હતી અને એમાં આ નકલી નોટોની હેરાફેરી થતી હતી. અને આયુષ મંત્રાલય લખેલી કારનો ઉપયોગ થતો હતો એટલે કોઈને શક પણ ન પડે. બીજું, ગાડી પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. રેડ કલરની એક નેમપ્લેટ આગળ લગાવેલી હતી. એટલે એની સાથે 2 કરોડની કિંમતની બનાવટી ચલણી નોટો ઝડપાઈ. 6 આરોપીઓની ધરપકડ કરી છે. હવે આ આખું નેટવર્ક શું છે એની પોલીસ તપાસ તો હાલમાં કરી રહી છે. પણ સુરતમાં નકલી નોટો છાપવામાં આવતી હતી ને એ નોટો પછી અમદાવાદ જેવા મોટા શહેરોમાં એની ડિલિવરી કરવાનું આખું એક પ્લાનિંગ હતું. પણ એ પહેલાં જ ક્યાંક પકડાઈ ગયા. અને મેં કહ્યું એમ કે બેંકમાં જ્યાં સુધી એનું સ્ક્રીનિંગ ન થાય ત્યાં સુધી તમને ખબર ન પડે કે આ નકલી નોટો છે. તો અત્યાર સુધી વિચારો કેટલી બધી નકલી નોટો આ માર્કેટમાં હશે. અને તમામ જે નોટો છે ને એનો ઉપયોગ પાછો ક્યાં થતો? કારણ કે આ જે યોગ ગુરુ છે પાછા જમીનોના સોદા કરતા. હવે એમના સાધકો પણ એમને પૈસા આપતા હતા, પણ અંગત પોતાના નામે જમીનો ખરીદતા હતા અને એમાં પણ આ પૈસા વાપરતા હતા. એટલે જે પ્રદીપ ગુરુજી જે પહેલાં અગાઉ રાજકોટમાં રહેતા હતા અને રાજકોટમાંથી પાછું સુરત ગયા અને સુરતમાં આ બધું ચાલુ કર્યું પાછું અમદાવાદ જેવા શહેરમાં ડિલિવરી કરવા માટે આવ્યા અને ઝડપાઈ ગયા છે. અને થોડા વર્ષોથી જ આ પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ શરૂ કર્યો હતો અને પછી આ કાંડ શરૂ કર્યો. અને એને જ લઈને ચર્ચા કર્યું છે લોકમંચ કાર્યક્રમમાં કે આ રીતે પ્લેટો લગાવી દેવી, નકલી નોટો છાપી દેવી, યોગ ગુરુના નામે થવું અને નકલી નોટોનો આતંક ને કરોડોનું જે કૌભાંડ છે આ મામલે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં 3 મહાનુભાવો છે. એક રિટાયર્ડ પોલીસ અધિકારી અશોકદાન ગઢવી મારી સાથે છે. ગઢવી સાહેબ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ વરિષ્ઠ પત્રકાર મારી સાથે જોડાયા છે રાજુલભાઈ દવે. રાજુલભાઈ, આપનું પણ સ્વાગત. નમસ્કાર. અને અમારા સંવાદદાતા સુરતથી ગુજરાત ન્યૂઝના સંવાદદાતા મયુર મિસ્ત્રી છે. મયુર, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. યસ મયુર, પહેલા તો તમે એ જણાવો કે કઈ રીતે આખો આ પર્દાફાશ થયો છે ને તમે સુરતમાં જે કવરેજ કર્યું, તમે સતત ત્યાં હાજર હતા, તો કઈ રીતે આખું આ એક નેટવર્ક ચાલતું હતું અને કહેવાતા યોગ ગુરુ, કોઈને શક પણ ન પડે મયુર, એ રીતે આખો જે નકલી નોટોનો કારોબાર ચલાવતા અને બહુ સ્માર્ટલી. મયુર, તમે વિચાર તો કરો કે જે નકલી નોટો માટે જે પેપર મંગાવવામાં આવતું હતું, ચીનથી હાઈ ક્વોલિટીનું પેપર મંગાવવામાં આવે. મયુર, શું આખો આ ઇતિહાસ અને શું આખો આ કાંડ હતો, કેવી રીતે પકડાયું? એ બિલકુલ તે વાત કરવામાં તો જે તે કૌભાંડ સામે આવ્યું છે. આ પ્રદીપ ગુરુ જે મહારાજ હતા, યોગ ગુરુ મહારાજ કહેવાતા હતા. સુરતના અલગ અલગ જગ્યા ઉપર વહેલી સવારે તેઓ યોગ કરાવતા હતા. તે સમય એટલે કહી શકાય કે આજથી 5 વર્ષ પહેલા પણ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટ્રસ્ટી બાબતે તેમને ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં, પરંતુ ઝેરી દવા પીને નાટક પણ કર્યું હતું. આ જે યોગ ગુરુ છે તેઓ 2 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે પકડાયા છે. મહત્વની વાત એ છે કે એટલું જ નહીં, પરંતુ યોગ શિબિર દરમિયાન જે તે સમયે જે રીતે સૂત્રો પાસે માહિતી મળી રહી છે, વિડીયો પણ વાયરલ થયા હતા અને વિવાદ થયો હતો. જે તે સમયે સુરતના યોગી ચોક વિસ્તાર હોય કે અન્ય વિસ્તારોમાં અભદ્ર એટલે કે અશ્લીલ વર્તનો પતિ પત્ની સાથે જાહેરમાં કરાવવામાં આવ્યા. તે જ આ યોગ ગુરુ છે જેઓ નકલી નોટો તે પકડાયા છે. મહત્વની વાત એ છે કે જે રીતે સુરતના કામરેજના ધોરણપાડી ખાતે આ આશ્રમ આવેલું છે, આ આશ્રમમાં નકલી નોટનું કૌભાંડ ચાલતું હતું.
આ જ નકલી નોટો અહીંયા પણ છપાતી હોવાનો ખુલાસો થયો છે ને આ નકલી નોટો વટાવવા માટે અમદાવાદ ખાતે મોટી ડીલ થઈ હતી ને સુરત ક્રાઇમ બ્રાન્ચે જે રીતે ખાનગી બાતમીના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે, એમની સાથે અન્ય 5 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. કહી શકાય કે જે રીતે સુરતના કામરેજના જે પાર્ટીના આશ્રયની વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો એટલે કે ગામજનોનું કહેવું છે કે એક પણ ગામ લોકોને ગેટમાંથી અંદર આવવા માટે પ્રવેશ બંધી કરવામાં આવી હતી. કારણ કે એવું તો શું કામ થતું હતું આ આશ્રમમાં. કારણ કે જે રીતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અનેક પ્રકારની મલ્ટી લેવલ હોટલો છે. ત્યાં જ આ પ્રકારની દવાઓ પણ અહીંયા વેચાણ થતું હતું. મલ્ટી લેવલ હોસ્પિટલની જેવી જ ફાઇલો આ દવાખાને જેવું યોગ ગુરુજી નસ જોઈ અને દવા આપતા હોવાનો ખુલાસો થયો છે. જોવા માટેના દવાના કહી શકાય કે ચાર્જ લેવા ન આવતો, પરંતુ દવાની કિંમત એટલી મોંઘી હતી કે 10 ગણો એટલે કે 500 ની જગ્યાએ 2200, 2500, 3,000 રૂપિયા એક પેશન્ટ પાસેથી ફાઇલ દીઠ લેવામાં આવતા હતા. કહી શકાય કે આવી રીતે 15 દિવસે દવાનો પ્રકાર આપવામાં હતા અને તેમના પિતા જ આ મેડિકલ ચલાવતા હતા. આયુર્વેદિક દવાના નામે આ કૌભાંડ પણ ચાલતું હતું. આનો પણ પર્દાફાશ આવનારા દિવસોમાં થાય તો પણ નવાય નહીં. જી બિલકુલ. પણ મયુર, આટલું આપ કહી રહ્યા છો કે વિડીયો પણ વાયરલ થયા હતા અને પતિ પત્ની સાથે અશ્લીલ હરકતો પણ કરાવતા હતા અને ખાસ પ્રવેશ બંધી હતી આશ્રમમાં, આપે કહ્યું તે પ્રમાણે. તો પછી મયુર, ત્યાંના સ્થાનિકોને કોઈ વેમ ન પડ્યો અથવા ત્યાંના આગેવાનો હોય, કોઈને શંકા ન ગઈ આટલા સમયથી જો આ બધા જ કૌભાંડો ચાલતા હતા તો આ દરમિયાન કોઈ હોબાળો મચ્યો હતો અથવા કોઈને શંકા ગઈ હતી કે કેમ? અગાઉ 1-2 વખત સ્થાનિકો લોકો દ્વારા વિવાદ ઉભો થયો હતો, પરંતુ ત્યારબાદ ટ્રસ્ટીઓ દ્વારા અવગણ કરીને વાટાઘાટો થઈ હતી. કારણ કે એ કે અમારું આશ્રમ છે, અમે યોગ શિબિર ચલાવી છીએ, તેને લઈને અનેક મહિલાઓ આવતી હતી, તેના સેફટીને કારણે અમે અન્ય લોકોને અંદર પ્રવેશ આપવામાં નથી આવતા, તે પ્રકારની વાટાઘાટો થઈ હતી. પરંતુ કહી શકાય કે આ યોગ ગુરુ અગાઉ પણ વિવાદમાં આવ્યા છે. ટ્રસ્ટીઓની બબાલ થઈ હતી ને પોતે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હતું. આજથી 4 થી 5 વર્ષ પહેલા આ પ્રકારનો ગુનો આ જ યોગ ગુરુએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલો હતો. માત્ર ને માત્ર નાટકબાજી કરીને આશ્રમ ઉપર જગ્યા ઉપર બેઠા હતા ને ત્યારબાદ અનેક જગ્યાઓ ઉપર ખાસ કરીને તો યોગી ચોક વિસ્તારોમાં 200 થી વધુ યોગ શિબિર આ યોગ ગુરુ કરી ચુક્યા છે. પરંતુ અનેક વખત વિવાદમાં આવ્યા છે. ત્યારે ફરીથી કહી શકાય કે આ યોગ ગુરુનું કારસ્તાન સામે આવ્યું છે. નકલી નોટનું કૌભાંડ પોતાના આશ્રમમાં ચલાવતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. એટલે કહી શકાય કે આ ગુરુ કહેવાય કે પાખંડી કહેવાય. બિલકુલ. પણ મયુર, એક વાત છે કે પાખંડી તો સાબિત થયા જ છે, પણ જે છટા હતી અથવા જે પ્રમાણેની લાઈફસ્ટાઈલ હતી, તમે વિચાર કરો કે એમની જે કાર છે, ફોર્ચ્યુનર જેવી કાર જો કદાચ વાપરતા હોય, બીજું કે એની પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખ્યું હોય, આયુષ મંત્રાલય લખ્યું હોય, એમાં પણ પાછી રેડ કલરની પ્લેટ હોય. એટલે આ જે છટા હતી એ છટા એટલે એમની લાઈફસ્ટાઈલ કયા પ્રકારની હતી? બિલકુલ વાત કરવામાં આવે તો તેમની લાઈફસ્ટાઈલ ની વાત કરવામાં આવે તો હાઈફાઈ લાઈફસ્ટાઈલ ધરાવતા ગુરુજી છે. તેમની પાસે એક નહીં, બે નહીં, પરંતુ 3 થી વધુ કાર હોવાની પણ માહિતી સામે આવી છે. એટલું જ નહીં, પરંતુ તેમના આશ્રમમાં 1 થી 2 ઘોડીઓ કહી શકાય કે ઘોડે સવાર પણ તેઓ કરતા હતા. નદી કિનારે તેમનું આશ્રમ આવેલું છે. ધોરણપાડી એટલે કે તાપી નદી કિનારે તેમનું આશ્રમ આવેલું છે. ત્યાં કોઈને પ્રવેશ બંધી આપવામાં આવતી હતી. ગામજનોમાં પણ અનેક વખત વિરોધ નોંધવામાં આવ્યો છે. હજુ પણ વિરોધ છે, પરંતુ જે રીતે તેમનું કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને અનેક વખત પર્દાફાશ થયો છે અને આજે પણ પર્દાફાશ થયો છે. જી સાહેબ, આખી કર્મ કુંડળી જે છે કહેવાતા યોગ ગુરુ, અને અમારા સંવાદદાતાએ કહ્યું એમ અમને તો હવે તમે પાખંડી પણ કહી શકો, પણ સાહેબ આટલો બધો રફ જમાવવો અને ચલો માની લો કે ચીટિંગ તો કરતા હતા, પણ ગાડી પર સાહેબ એવી નંબર પ્લેટ આયુષ મંત્રાલયની લગાવવામાં આવે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લગાવવામાં આવે, ને એ પણ રેડ કલરની મોટી નેમ પ્લેટ લગાવતા હતા. નંબર પ્લેટ તો અલગ હતી, એ સિવાયની નેમ પ્લેટ હતી આખી રેડ કલરની. તો આની કોઈ તપાસના શું લાગે છે કે જે ચેકિંગ પોલીસ કરતી હોય છે એ ચેકિંગ, ઘણા લોકો પ્રેસ લખીને ફરતા હોય, પ્રેસમાં છે કે કેમ ખબર નથી, ઘણા લોકો એ સિવાય પણ એવા લોકો છે કે જો કદાચ પોલીસ લખીને ફરતા હોય છે. આ તો આનું કોઈ ચેકિંગ નથી, અથવા પોલીસની માનસિકતા એવી હોય છે કે ચલો આ છે તો કોઈ અધિકારી હશે કે કોઈ એવા ફેમિલીમાંથી હશે. પોલીસની આ પ્રકારની માનસિકતાનો સાહેબ ગેરલાભ ઉઠાવી રહ્યા છે આવા તત્વો. પહેલા
તો દિલીપભાઈ, હું સુરત ક્રાઇમ બ્રાન્ચે જે સરાહનીય કામગીરી કરી છે એ તમારા ટીવીના માધ્યમથી જેને આ કામગીરી કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ત્યાં પોલીસ કમિશનર છે અનુપમ ગેહલોત સાહેબ, તો બહુ સરસ કામગીરી પોલીસની રહી છે. બીજી વસ્તુ જે આપે કીધી કે આવી નંબર પ્લેટ હોવા છતાં બીજી પ્લેટ લગાડી અને ફરે છે, તો દિલીપભાઈ આ બધા જે યોગ ગુરુ હોય છે, જે આશ્રમો ચલાવે છે, એમની સાથે સ્થાનિક તથા બહારની એમના શિષ્યો પબ્લિક એટલી બધી એમની સાથે જોડાયેલી હોય છે, અને જેને એક પ્રકારની મારી દ્રષ્ટિએ અંધશ્રદ્ધા કહું છું, પણ જે ભક્તો છે એમની શ્રદ્ધા, એ શ્રદ્ધા સાથે એટલા બધા જોડાયેલા હોય છે કે જો પોલીસ એમાં કંઈ પણ કાચું કપાય તો પોલીસની ઉપર માટલા ધોવાતા હોય છે. માની લો કે આ બાતમી પોલીસે કેટલી સચોટ બાતમી મેળવી હશે ત્યારે આ પકડાયું. ના પકડાયું હોય અને જો ખાલી ગાડીને તમે રોકો અને આવા યોગ ગુરુ હોય એટલે તરત આ પબ્લિકના ટોળા ભેગા થઈ જાય અને પોલીસ દારૂવાળા નથી પકડતી, આમને પકડે છે, એવા જાત જાતના આક્ષેપો કરે. આપણે ત્યાં પણ અમદાવાદના નામ નથી આપતો પણ કોઈ આશ્રમ છે, ત્યાં તમે જુઓ કે આજે રેપ કેસમાં અંદર છે, છતાંય જો આવવાના હોય તો પોલીસે બંદોબસ્ત રાખવો પડે છે. એટલે પબ્લિકને છે ને આવા ગુરુઓ, આવા આશ્રમ સંચાલકો જે કહેવાતા ધુતારા, ઢોંગી, લફંગા, એમની પાસે એક પબ્લિકનો બહુ મોટો વર્ગ હોય છે એમને ચાહવા વાળો. તમે જુઓ કે આશ્રમમાં જયારે ગુરુ પૂર્ણિમા હોય ત્યારે MP થી ને રાજસ્થાન થી એટલી મોટી સંખ્યામાં પબ્લિક આવે છે કે પોલીસ પાસે સત્તા છે સાહેબ, કે પ્રેસ લખેલું છે, કે પોલીસ લખેલું છે, કે કોઈ ચેરમેન લખેલું છે, કોઈ પ્રેસિડેન્ટ. હવે સોસાયટીનો જે ચેરમેન હોય ને એ પણ ચેરમેનની પ્લેટ મારીને ફરતો હોય તો ખબર નથી પડતી. કોઈ નાનું સંગઠન હોય એ પણ પોતે એ પ્રકારની પ્લેટ મારીને પછી રેડ કલરની. એટલે પોલીસ તો એમને રોકવાની કોશિશ જ નથી કરતી. શું પોલીસ પાસે આ જવાબદારી નથી? ગમે તેને રોકે કેમ? એ ખરેખર ચેરમેન હોય કોઈ પણ કદાચ ડિપાર્ટમેન્ટનો તો મે બી એને ચેક કરીને જવા દે, પણ પોલીસની સાહેબ માનસિકતા જ નથી. એ પહેલેથી જ આવી પ્લેટોથી ગભરાય છે અને પોલીસ તપાસ કરતી નથી, એ ગાડી ઊભી નથી રખાવતી. ઇવન બ્લેક કાર હોય, બ્લેક ફિલ્મ વાળી કાર હોય તો પણ પોલીસે બોર્ડ જોઈને જવા દે છે. જો પોલીસ તો આના માટે ખૂબ કોશિશ કરતી જ હોય છે. RTO ના નિયમ પ્રમાણે ચેરમેન હોય કે બીજા કોઈ હોય એવી રીતે એનો નેમ પ્લેટ હોય, જે RTO ની નેમ પ્લેટ સિવાયનું કોઈ લખાણ લખી શકે નહીં. RTO નો નિયમ છે. પણ આ જેટલા તમારે પ્રેસ લખેલું આવે એટલે જો ગાડી રોકવામાં આવે તો તરત શું છે, પોલીસ સાથે ઝપાઝપી થાય છે, માથાકૂટ થાય છે, પ્રેસને નથી રોકતા. હવે સસ્તું પેલું કહે છે હલકું લોહી હવાલદારનું, એમ પોલીસને ટાર્ગેટ પબ્લિક એક જ વસ્તુમાં કરે છે કે તમને આ દેખાયું ત્યાં દારૂનો અડ્ડો ચાલે છે એ નથી દેખાતું, દારૂ વેચાય નથી દેખાતું, ડ્રગ્સ આવે નથી દેખાતું, આવી જાત જાતની દલીલ કરતા હોય છે. અને જ્યારે પણ પોલીસ કોઈ પણ ગાડીવાળાને કોઈ પણ કારણસર રોકે ત્યારે બીજા 10 પબ્લિકના માણસો ઉભા થઈ જતા હોય છે પોલીસના વિરુદ્ધમાં. આપણે અગાઉ જોયેલું જ છે કે પેલા લેડીઝને એક હેડ કોન્સ્ટેબલે રોકી, એમાં એને કેટલી બધી માથાકૂટ કરીને કેટલું બધું પેલું થયું કે ન પૂછો વાત. તો આખરે એ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા. તો પબ્લિક ખૂબ જરૂર છે. પબ્લિકને પોલીસને સહાયતા આપવાની જરૂર છે. પબ્લિક માટે પોલીસ એના રક્ષણ માટે છે, એના સમર્થનમાં રિટાયર્ડ છો પણ અત્યારે તો જુઓ તમે કેટલી બધી ટેકનોલોજી છે કે એ વાહનને તમે ટ્રેક કરી શકો, ટ્રેકિંગ થાય, CCTV કેમેરા છે, બધું જ છે, છતાં પણ આ વસ્તુ રોકાતી નથી. તમે વિચાર કરો કે પોલીસને જાણે કોઈ પ્રયત્નો જ ના હોય સાહેબ. એ વાત સાથે હું સહમત નથી. પોલીસ પ્રયત્ન કરતી જ હોય છે અને પોલીસના પ્રયત્નથી જ આ પકડાયું છે. અને આવું તમે રોજ છાપું વાંચો તો ક્યાંય ને ક્યાંય બધું પકડાતું જ હોય છે. એ પકડાય છે એ પોલીસના પ્રયત્નથી જ પકડાય છે. બાતમી મળી છે સાહેબજી, ગઢવી સાહેબ, બાતમી મળે છે. આની બાતમી મળી છે. બાતમી દિલીપભાઈ પોલીસના જ બાતમીદારો છે. પબ્લિક કોઈ દિવસ પોલીસને કહેવા કંઈ આવતી જ નથી. તમે સમજો, જે પણ ધંધો ચાલતો હશે, જ્યાં બી જે પકડાય છે ત્યાં આજુબાજુ કોઈ માણસ તો રહેતા જ હશે. એ કોઈ દિવસ પોલીસને કહેતા નથી. પોલીસે ખાનગી બાતમીદારો ઉભા કરવા પડતા હોય છે. અને આવા માટે બહુ પેલું હમણાં તમે કાલના છાપામાં તમે જુઓ કે ATS ઠેક ત્યાં જઈ અને આ આખું રેકેટ પકડ્યું તો એ 12 દિવસ સુધી તો ત્યાં એ વિસ્તારમાં ફર્યા અને પાકી માહિતી મેળવ્યા પછી MD ડ્રગ્સ જ્યાં બનતું હતું એ 2 માણસોને ATS પકડ્યા છે. તો એ જે ડ્રગ્સ બનતું હતું પબ્લિક તો કોઈ દિવસ ધ્યાન આપતી જ નથી. એટલે પબ્લિક કોઈ માહિતી પોલીસને આપતી નથી. ક્યારે એ માહિતી શું આપે છે પોલીસના? રાજુલભાઈ, સવાલ એ છે કે આયુષ મંત્રાલય લખવું,
ભારત સરકાર લખવું, હવે આ પરમિશન આમને કોણે આપી? અને માની લો બિંદાસ ફરે છે, આ તો બાતમી મળીને અંદર, પણ જે લોકો વટના માર્યા ક્યાંક ફરતા હોય છે આવી પ્લેટો મારીને, અથવા તો પોલીસ રોકે નહીં, આરટીઓના નિયમોનો ભંગ કરવાનો છે, બ્લેક ફિલ્મ છે તો લખી નાખો પોલીસ, લખી નાખો પ્રેસ, લખી નાખો પ્રેસિડેન્ટ, તો ચાલતું હોય છે. તો હવે આ તંત્રની નિષ્ફળતા નથી? ગમે તે વ્યક્તિ આ રીતે લખીને હોતા હે ચલતા હે ચાલે છે? વાત સાચી છે. આમાં તંત્રની પણ નિષ્ફળતા છે, અને ઘણી વખત આ પ્રકારના જે લોકો હોય છે એ લોકોનું કંઈક ઘમંડ પણ આમાં કામ કરતો હોય છે. રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓએ પોતાની વાહનો ઉપર ગેરકાયદેસર રીતે સાયરનો ફિટ કરાવ્યા, અને કેટલી બધી એની તો એન્ક્વાયરી બેઠી. પછી એમ કીધું કે આ હૂટર છે, સાયરન નથી. આરટીઓ સાથે કેટલી બધો પત્ર વ્યવહાર ચાલ્યો, પોલીસ ખાતા સાથે કેટલો પત્ર વ્યવહાર ચાલ્યો. એવો જ કોઈક યુનિવર્સિટીના એક કુલપતિએ પણ એવું જ કાંઈ કામ કરેલું. એટલે પ્રશ્ન આમાં એમ પણ આવે છે કે જે ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો છે એ લોકોમાં પોતાનામાં જ કાયદો તોડવાની એક વૃત્તિ આ રાજ્યમાં બહુ મજબૂત બની ગઈ છે, કે અમે કાયદો તોડવા માટે અમે સક્ષમ છીએ, એવી એક જે વૃત્તિ આ રાજ્યમાં એક જે મજબૂત બની ગઈ છે. અને સત્તા સ્થાને બેઠેલા કોઈ પણ બધા સત્તા સ્થાને બેઠેલા લોકો આવું કરે છે મારું કહેવાનું નથી, પણ જે અમુક લોકો આવું કરે છે એની સામે તો પક્ષે પણ એને કડક ઠપકો આપવો જોઈએ. અને આવું જ્યાં જ્યાં ખોટું થતું હોય ત્યાં એની સામે પક્ષીય ધોરણે પણ પગલા લેવા જોઈએ. વાત આપણે આ યોગ ગુરુ ઉપર આવીએ તો આયુષ મંત્રાલયનું બોર્ડ લગાવવું, પેલી રેડ બોર્ડ મૂકવું, એ બધું જ ગેરકાયદેસર છે. અને આ માટે જયારે પોલીસ તંત્રે જયારે એની નજર પડી ત્યારે એને કહ્યું, પણ આમાં પોલીસ તંત્ર ઉપરાંત આરટીઓ નો પણ ભાગ ભજવવો જોઈએ. આ જવાબદારી આરટીઓ ની આવે છે. આરટીઓ તંત્રે કેમ આટલા સુધી કઈ ન કર્યું? અને દિલીપભાઈ, આપને હું કહું, એક સામાન્ય પીયુસી નથી હોતો ને તો પણ પોલીસ અને આરટીઓ મોટરવાળાને રોકીને એની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કરે છે. ગઢવી સાહેબ મારી વાત સાથે સહમત થશે. પણ તો પછી જો એક પીયુસી ન હોય અને એ તો ફેમિલી સાથે કોઈ માણસો ફરવા નીકળ્યા હોય એની પાસેથી જો 500 રૂપિયાનો દંડ વસૂલ થતો હોય તો પછી આ આટલું બધું જે થતું હોય છે તે એની પાસેથી દંડ વસૂલ કેમ નથી થતા? એનો અર્થ એ થયો કે ચોક્કસ સારું કામ થાય છે, એ છતાં આરટીઓમાં અને પોલીસ તંત્રમાં ક્યાંક લૂપ હોલ છે જ. એ તો આપણે જોવું જ પડે. રાજુલભાઈ, મોટા ભાગે બ્લેક ફિલ્મની જે ગાડીઓ ફરતી હોય છે વિધાઉટ નંબર પ્લેટ, 10 માંથી 8 ગાડીઓ પોલીસ વાળાની હોય છે. એ ગાડીઓ નિયમોનો ભંગ, નંબર પ્લેટ નથી, બ્લેક ફિલ્મ છે, અને આ રીતે ચાલતું હોય છે ને એમને કોઈ રોકનાર નથી કે કોઈ ટોકનાર નથી. રાજુલભાઈ, વાત તમારી સાચી છે. બ્લેક ફિલ્મ વાળી અને બ્લેક કલરની બંને ગાડીઓ ફરતી હોય છે, અને નંબર પ્લેટ ઘણી વખત નથી હોતી. એના ઉપર એમ જ લખ્યું હોય છે કે એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન, એટલું જ લખ્યું હોય છે. અને બાકી હું રાજકોટમાં જ જોઉં છું, રાજકોટના અખબારો આ બાબતોને ઘણી બધી વખત ઉજાગર કરે છે કે નંબર પ્લેટ વગરની ગાડી ફરે છે, બ્લેક કલરની ગાડી ફરે છે, એની ઉપર બ્લેક ફિલ્મો લગાડેલી છે. આપણે એ કોની માલિકીની છે કોની માલિકીની નથી એનો તો આપણી પાસે પુરાવો નથી, એટલે એમાં કદાચ આપણે ન જઈએ. પણ રાજકોટના અખબારો આ બાબતને પૂરેપૂરા ઉજાગર કરે છે, અને એમાં હજી પણ આરટીઓ અને પોલીસે પગલા લે છે. હજી વધારે કડક પગલા ભરવાની જરૂર છે, અને એ માટે એક જ વાત છે કે પોલીસે અને આરટીઓ તંત્ર ફિલ્ડમાં ઉતરવું પડે. ચલો બિલકુલ. ઓફિસમાં બેસીને કે ઇનોવામાં ફરીના નહીં થાય. નિર્દોષ લોકો પાસેથી 500 રૂપિયા પીયુસી ન હોય એને માટે જો દંડ વસૂલ કરાતો હોય તો આવા નોટોરિયસ એલિમેન્ટ્સને તો પોલીસ તંત્ર અને આરટીઓએ સહેલી તકે એને નશ્યત કરીને સરખા કરવા જોઈએ. ચલો બિલકુલ. મયુરભાઈ, આ નેટવર્કની જે વાત કરી રહ્યા છીએ આપણે, સ્થાનિક સ્તરે કોઈ સપોર્ટ કે મદદ કરતા અથવા લોકો ક્યાંક જોડાયેલા હોય, કારણ કે એક વ્યક્તિનું આ કામ નથી, આખી એક ચેન સપ્લાય હોય છે. બીજું, ક્યાં ક્યાં મોકલવામાં આવી, કોના દ્વારા સપ્લાય કરવામાં આવી, અને કઈ રીતે આખું આ નેટવર્ક ચાલતું, પોલીસ તપાસ દરમિયાન હવે બીજું શું બહાર આવ્યું છે? જે બિલકુલ વાત કરવામાં તો ઘણા સમયથી જે સુરત જિલ્લાના ધોરણપાડી ખાતે આ આશ્રમ ચાલતું હતું, તેમાં ઘણી પ્રકારની અપ્રવૃત્તિ થતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કારણ કે હાલ તો એક કૌભાંડ બહાર આવ્યું છે નકલી નોટનું. અન્ય કૌભાંડ બહાર આવે તો પણ નવાઈ ન કહી શકાય, કારણ કે અનેક વખત આ યોગ ગુરુ વિવાદમાં આવી ચુક્યા છે. અગાઉ પણ તેમને ઝેરી દવા આપીને ટ્રસ્ટીઓ સાથે જે બબાલ થઈ હતી તેને લઈને રાજકારણ, એટલે કે કહી શકાય કે નાટક કર્યું હતું. નાટકબાજી કરીને આ ટ્રસ્ટીઓને તેમને ભગાવ્યા હતા, કારણ કે તેમને પોતે જાતે જ ગુનો દાખલ કર્યો હતો સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં. પરંતુ મહત્વની વાત એ છે કાળી ફિલ્મ
અને આ પ્રકારની નંબર પ્લેટ, પરંતુ અત્યાર સુધી શા માટે કાર્યવાહી નહીં? બીજી વાત છે, બાતમીદાર કોણ? અંદરનો માણસ કે બહારનો માણસ કે સાથી રહેવા વાળો? પોલીસ સાથે કોણ હતું? અત્યાર સુધી ખબર હતી કે નહોતી ખબર? મહત્વની વાત એ જ છે, કારણ કે અત્યાર સુધી આ પ્રકારનું અહીંયા 2 કરોડ રૂપિયાની નોટ અહીંયા છપાણી છે. ચલણી નોટ કહેવાય, નકલી નોટો અહીંયા છાપવામાં આવી હતી. જ્યારે મોટી ડીલ થઈ હતી ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસને પણ ધન્યવાદ કહી શકાય, આપણી તરફથી, મીડિયા તરફથી ધન્યવાદ કહી શકાય, કે કામગીરી કહી શકાય. પરંતુ જે પ્રકારની વાત છે, બાતમીદારના હિસાબે પોલીસે ધરપકડ કરી, પણ બાતમીદાર કોણ? હા. સુરતનો કે તેમનો ભક્ત કે અન્ય કોઈ? ગઢવી સાહેબને પણ હું પૂછવા માંગી, તેમનો પણ આભાર માનું છું. હું જી સર. તો એ વાત ઉપર જ હું આવું છું. બિલકુલ બાતમીદાર જે છે ને, એ પોલીસનો બાતમીદાર હંમેશા ખાનગી ગુપ્ત હોય. Yes. એને કોર્ટ પણ પૂછી નથી શકતી કે તમારો બાતમીદાર કોણ. દાખલા તરીકે મને કોઈ બાતમી મળી હોય તો એ મારા સિનિયર ઓફિસર પણ એ મને નહીં પૂછી શકે તમારો બાતમીદારનું નામ શું. કેમ? અચ્છા. એની પાછળના ઘણા કારણો છે કે ઘણી વખત બાતમીદારના મર્ડરો આ વાતમાં થઈ જતા હોય છે. એટલે ક્યારેય એક સાચો પોલીસ ઓફિસર કે સાચો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ હોય તો પણ એ કોઈ દિવસ બાતમીદારનું નામ લીક કરતા ચલો નથી. ગઢવી સાહેબ, ઓકે, બાતમીદારનું નામ લીક નથી કરતા, પણ હવે જે પ્રમાણે આ પ્રકારના કૌભાંડો હોય, હવે તમે વિચાર કરો, 2 કરોડથી વધુની નોટો તો ઝડપાઈ છે. હવે કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હશે? ઓળખાય એવી હતી નહીં, કારણ કે બહુ જ ઇમ્પોર્ટેડ મટીરિયલ મંગાવવામાં આવતું હતું પ્રિન્ટિંગ માટે, એટલે અન્ય કરોડોની નોટો ફરતી હશે. હવે એની રિકવરી કરવી કેટલી મુશ્કેલ. બીજું મારું એવું છે કે અર્થતંત્રને તોડવાનું કામ હોય સાહેબ, એટલે માત્ર છેતરપિંડીની કલમ લાગશે કે પછી આની પાછળ યુએપીએ, આતંકવાદ વિરોધી જેવી કડક કલમો પણ લાગતી હોય છે, કે પછી સામાન્ય કલમો, મેં કહ્યું એમ, કે છેતરપિંડીની લગાવી દેવામાં આવે ને પછી જામીન મળી જતા હોય? આ જે મોટું કમ્મર પકડાયું છે, ચલણી નોટો છાપવી, એ દેશદ્રોહી નું કૃત્ય છે, દેશ વિરુદ્ધનું કૃત્ય છે. એટલે એને કોઈ સામાન્ય કલમો લાગતી નથી અને એને જામીન પણ મળતા નથી. અને પોલીસનો આ તપાસનો આખો વિષય છે કે અગાઉ કેટલી નોટો છાપી, ક્યાં ક્યાં આપી, એ બધું પોલીસો તપાસનો વિષય છે. પણ આમાં સામાન્ય કલમ નથી લાગતી અને એ જલ્દી છૂટી પણ શકશે નહીં. કેમ કે હું પણ અમદાવાદ સિટી જયારે ફરજ બજાવી ત્યારે આવા કેસ અમે પણ કરેલા જ છે. અને પોલીસ એના મૂળ સુધી જશે, ક્યાંથી રો મટીરિયલ લાવતા હતા, આમાં કોણ કોણ ઇન્વોલ્વ હતા, પછી બજારમાં કઈ રીતે એ લોકો વટાવતા હતા. પોલીસને પરમિશન કોણે આપી છે કે બ્લેક ફિલ્મ હોય, નંબર પ્લેટ ન હોય, બ્લેક કાર હોય ને પોલીસ લખેલું બોર્ડ રાખીને ફરી શકે? આ પરમિશન ક્યાંથી મળતી હોય છે આ પોલીસ ડિપાર્ટમેન્ટ? દિલીપભાઈ, હું અગાઉની ડિબેટોમાં પણ કહી ચુક્યો છું કે માત્ર લોકોને પોલીસ જ ધ્યાનમાં આવે છે, બાકી તમામ ડિપાર્ટમેન્ટના કાયદાની રક્ષક છે, એટલે તમને આ સવાલ કરીએ. કાયદા, મારી વાત સાંભળો. હવે બનાવ બને એ આખી જુદી વસ્તુ છે. પોલીસ ઘણી વખતે, મેં ક્રાઇમ બ્રાન્ચમાં ખૂબ ફરજ બજાવી છે, અમે ઘણી વખતે નંબર પ્લેટ વગરની ગાડીમાં કેટલાય ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કે તમારે કોઈ એવા ઓપરેશન કરવા જવાનું હોય છે ત્યારે પોલીસે નંબર પ્લેટ એની પોતાની, દાખલા તરીકે રાજસ્થાનમાં જવાનું હોય તો ગુજરાતની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવે છે, ત્યાં અમે બીજી નંબર પ્લેટ લગાવી, રાજસ્થાનની નંબર પ્લેટ લગાવી અને ઓપરેશનો પાર પાડતા હોઈએ છીએ. એટલે સાહેબ, અત્યારે તો મોટા ભાગે જોવા મળે, શું બધા તપાસમાં નીકળ્યા છે? અમદાવાદ સિટીમાં ફરતી હોય છે, મોટા મોટા શહેરો, સુરતમાં ફરતી હોય, વડોદરા, રાજકોટમાં આવી ગાડીઓ ફરતી હોય. હું આપણે એ જ કહું છું કે આખા સુરતમાં કે આખા અમદાવાદમાં 4 પોલીસની ગાડી આવી નીકળી હોય તો એ બધી પબ્લિકને ધ્યાનમાં આવે. પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોય એવી 100 ગાડીઓ તમારી સામેથી નીકળી જશે, એના ઉપર ધ્યાન પડશે જ નહીં. કેમ? સાચું જ માની લો છો કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. મયુરભાઈ પૂછો. બોલો મયુરભાઈ. સાહેબ, મારે તમને એવું જ કેવું, સુરતમાં તમામ કેશિયરો હોય છે, આપણી ભાષામાં કે વહીવટદાર હોય છે પોલીસ સ્ટેશનના, અને સાથોસાથ તેમના રિક્ષા વાળા હોય છે. એક પણ ગાડીમાં નંબર પ્લેટ નથી હોતી, તમામની ગાડીઓ કાળા કાચ વાળી હોય છે. શું આ બધા તપાસમાં જાય છે? મયુર, સમય ઓછો છે એટલે સાહેબ વહીવટદારને પણ આ પરમિશન હોય છે? ના, આવું પરમિશન હોતી નથી. અને આ કામ, આ મારી વાત સાંભળો, પોલીસનું તો કામ છે, પણ પોલીસ કરતા વધારે કામ આરટીઓ નું છે. અચ્છા, આરટીઓ નું કામ છે. આ નંબર પ્લેટ વગરની ગાડી ફરતી હોય તો આરટીઓ પોલીસ પણ એક્શન તો ટ્રાફિક પોલીસ રસ્તા ઉપર ઊભી હોય એટલે સંબંધ તો હોય કે ભાઈ અમે સ્ટાફમાં છીએ એટલે જવા દેવાના. સંબંધ તો બધી જગ્યાએ તમારે હોય. તમે પ્રેસ નું લખાઈ નીકળો જ છો, બરાબર? પ્રેસ વાળા બધા પ્રેસ નું લખાઈ નીકળે છે. પ્રેસ એટલે પ્રેસ, ભાઈ પોલીસે એમાં રોકે
તો એ બધી શું શું થતું હોય છે એ બધું તમે જાણો જ છો, મારે જાહેરમાં કહેવું. પણ માત્ર પોલીસને જ પેલું બદનામ કરવાની એક આ આપણી વૃત્તિ હોય છે. એટલે એનું કારણ જવું. સાહેબ એનું કારણ છે પોલીસ છે ને લોકોના વધારે નજરમાં આવે છે અને કાયદાના રક્ષક હોય ને એટલે કાયદો તોડે ને એટલે વધારે લોકોને એમ થતું હોય ભાઈ પોલીસ તો આ ના કરી શકે. રાજુલભાઈ, સમયની મર્યાદા છે, પણ જે પ્રમાણે રાજુલભાઈએ સરસ વાત કરી છે કે ભાઈ પદાધિકારીઓ હોય અને ખાસ કરીને આ પ્રકારના જે મ્યુનિસિપલ અધિકારીઓ છે એમણે પણ રાજકોટમાં આવી સાયરનો લગાવી હતી, જ્યારે એમની પર એક્શન લેવાનું આવ્યું કે આ તો હ્યુટર છે, સાયરન નથી, અને સાથે જ ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો કાયદો તોડવાની જે વૃત્તિ છે બહુ જ જબરજસ્ત છે. રાજુલભાઈનું કેવું છે, રાજુલભાઈ એ પણ કહ્યું કે આરટીઓની પણ જવાબદારી, સામાન્ય વ્યક્તિ નીકળે હોય વાહન લઈને, પીયુસી નથી તો 500 ને 1000 દંડ આપો, પણ આ રીતે નંબર પ્લેટ વગરની બ્લેક ગાડીઓ, બ્લેક ફિલ્મ વાળી નીકળે છે તો કદાચ એને આજે આરટીઓ કે પછી આ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ એમને રોકતું નથી. બીજી વસ્તુ જે વાત કરી કે અમારા સંવાદદાતાએ આખો એક ચિતાર આપી દીધો કઈ રીતે ડીલ થતું હતું ને શું હતું, ને પિતા પણ મેડિકલ સ્ટોર ચલાવતા હતા ને એક યોગ ગુરુ કેવી રીતે કૌભાંડમાં સંડોવાયેલા હતા. બાતમીના આધારે ઝડપાઈ ગયા છે. આગળ એના તાર અમારા સંવાદદાતાએ જે પ્રમાણે વાત કરી છે મયુરભાઈ એ પ્રમાણે ખુલશે. પણ ગઢવી સાહેબે જે વાત કરી કે સુરત પોલીસને અભિનંદન છે, ખરેખર સરાહનીય કામગીરી છે જે છે કેવું પડે. અનુપમ ગેહલોત સાહેબની પણ એમણે વાત કરી છે અને સ્થાનિક જે ક્યારેક અમે સવાલ કર્યો ને એટલે એમણે કહ્યું કે કેટલાક સ્થાનિક હોય છે, કેટલાક બહારના શિષ્યો હોય, જો અમે તપાસ કરીએ અને કશું ન નીકળે તો કે લોકો હોબાળો કરે છે, પોલીસ ટાર્ગેટ થાય છે. એટલે ગઢવી સાહેબની વાત પણ સાચી છે. શ્રદ્ધા સાથે લોકો જોડાયેલા હોય છે અને એને જ લઈને પોલીસ પર ક્યાંક માછલા ધોવાનો પ્રયાસ પણ થતો હોય છે. ગઢવી સાહેબે કહ્યું એમ અમે પબ્લિક પોતે જ પોલીસને ટાર્ગેટ કરે છે. એમનું કહેવું છે કે પોલીસ જ કેમ દેખાય છે પબ્લિકને. ઘણા લોકો નિયમો તોડે છે, ઘણા બધા કરે છે, પણ દારૂ, ડ્રગ્સ અને એ બધું નથી દેખાતું ને પોલીસ દેખાય છે. એની બાતમી તો કોઈ આપતું નથી અને બાતમીદારો રાખતા હોય છે, પણ એનું કોઈ નામ અમે મતલબ ખુલાસો કરી શકતા નથી. અને ખાસ દેશદ્રોહી કે દેશ વિરોધી કૃત્ય છે આ રહ્યું, એમાં કોઈ ઈઝી જામીન નથી મળતા, કડક કલમો લાગશે અને એ પ્રમાણે કાર્યવાહી થશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોકદાન ગઢવી, રાજુલભાઈ દવે અને મયુર મિસ્ત્રી ત્રણે જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, નકલી નોટોનો આતંક અને કરોડોનું કૌભાંડ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.